કરો ફર્સ્ટ ગિયર, કરો સીધું રાખો, કરો સેકન્ડ ગિયર. આપણે સર્કલ થી સીધું જવાનું છે, બરાબર. ચોથો દિવસ છે તમારો આજે. હાલો, સર્કલમાં આપણે કયો ગિયર રાખશું? બીજો. અને ગમે ત્યારે સર્કલ ક્રોસ કરો કે સામેવાળા રોડની લાઈન મેળવી લેવાની, બરાબર. રાઈટ લાઈન મેળવવાની આવી રીતના. આમ બસ આવે છે, ક્લચ દબી રાખો. જવા. ચાલો, ત્રીજો ગેર કઈ સ્પીડે કરવાનો? 30 ની સ્પીડે. ઓકે. ધીમે ધીમે ટર્નિંગ છે ને, ટર્નિંગ અહીંયા થોડુંક લીવર ધીમું કરતું રહેવાનું. જો કાકા આડા સ્પીડ બ્રેકર આવ્યો, કયો ગેર રાખશો? બીજો. ઓકે. અને સ્પીડ બ્રેકરમાં કેટલી સ્પીડ મેન્ટેન કરવાની? 20 ની સ્પીડ. ઓકે. અને બહુ ઊંચો બમ્પ હોય તો 15 ની સ્પીડ કરી દેવાની, બરાબર. બહુ વધારે ધીમી પડી જાય, 10 ની સ્પીડ થઈ જાય તો પેલો ગેર કરી નાખવાનો. અહીંયા પણ સર્કલ આવશે. સર્કલમાં ખાસ એક યાદ રાખવાનું, અંદર નહીં વ્યૂ જવાનું. આ જે સ્વિફ્ટ લીધી ને ગાડી, એવી રીતના લઈ લો, અહીંયાથી બહારથી આમ. બસ રાઈટ ઇન્ડિકેટર આપો, ક્લચ દબી રાખો અને બ્રેક ઉપર કવર રાખો. કોઈ આપણી આડું આવતું હોય ત્યારે બ્રેક ઉપર કવર રાખવાનો. ફેરો સ્ટેરિંગ, રાઈટ લાઈન બને એટલી મેન્ટેન કરો. તરત ત્રીજો ગેર. રાખો તમારી બાજુ થોડીક હાલવા વાળા છે, હોર્ન મારો. હવે આપણે આ સર્કલ આવે ને ત્યાંથી રાઈટ જવાનું, બરાબર. આગળ રિક્ષા આડી આવે છે, બ્રેક પર કવર રાખો. જ્યારે શીખતા હોય ત્યારે આ ટેવ ખાસ રાખવાની, બ્રેક પર કવર રાખવાની, બરાબર. ચાલો, ઇન્ડિકેટર આપી દો. રાઈટ, બરાબર છે. રાઈટ લાઈન મેન્ટેન થાય એવી રીતના ટર્ન મારવાનો. ફેરો સ્ટેરિંગ, ગેપ પડી ગયો, બહુ ગેપ પડી ગયો. આવી રીતના નહીં કરવાનું, આ બાજુ આપણે રાખવાની, બરાબર. ટર્નિંગમાં જવા દો આપણે માથું દર્શન. સેકન્ડ ગિયર કરો. ઓન મારો એને, ફૂલ ઓન મારો. સેકન્ડ જ રાખો ઘડી, સેકન્ડ રાખો. સ્પીડ ઘટી ગઈ છે, 20 ની થઈ ગઈ છે. સેકન્ડ ગિયર જ રાખવાનો. પછી એનો ઓન મારો, રાઈટ ઇન્ડિકેટર આપો. આ ટર્નમાં પણ એ ધ્યાન રાખવાનું છે, રાઈટ લાઈન મેન્ટેન કરવાની છે. ટર્નમાં એક્સિલેટર મૂકી દો, ખાલી ક્લચ મૂકો તો ગાડી હાલશે વગર એક્સિલેટરે. ફેરવતા રહ્યું, ફેરો સ્ટેરિંગ હજી, ફેરવો હજી. બસ પકડી રાખો, એમને પકડી રાખો, હજી સીધું ન કરાય. બસ હવે આવા છે, ફેરવો હજી મારી પાસે. બસ કરો સીધું. જ્યાં જ્યાં આવા નાના સર્કલ આવે ને, આગળ જે સર્કલ છે ત્યાં 2 વાર ટર્ન મારવાની જરૂરિયાત વધારે પડે. અને પહેલા ગિયરની પણ વધારે જરૂરિયાત પડે, કેમ કે ટ્રાફિક પણ હોય અને ટર્ન નાનો હોય, તરત ટર્ન મારવો પડે અને સીધું પણ તરત કરવું પડશે. ક્યાં છે? રાઈટ જવાનું છે, રાઈટ. ચાલો, ફેરવું આખું એકવાર પહેલા જોઈ લ્યો. બસ એકવારમાં વળી ગઈ, ખાલી છે એટલે સરસ. જે ટ્રાફિક હોય તે તમારે ગાડી ધીમી પડે એટલે 2 વાર સ્ટેરિંગ ફેરવું જ પડે તમારે.
અને સીધું તરત કરી નાખવાનું. કરો ત્રીજો ગેર. 4 દિવસ પ્રમાણે સારી ચાલે છે ગાડી. પેલા ચલાવેલી છે તમે ક્યારે ગાડી? એકવાર છે. કરો ચોથો ગેર. 40 પહોંચી ગઈ છે. સીધું રાખો સ્ટેરિંગ. ગેર વાપરતી વખતે આ સીધું રહેવું જોઈએ, બરાબર? આ કરવું ન જોઈએ. ટ્રાફિક હોય તો ગાડી ભટકાઈ જાય. છોકરાને શીખવામાં સીધા રોડમાં તો બધાથી ચાલે. જ્યાં જે છે સર્કલ જ છે મેન. આપણે જે સર્કલ ટર્ન મારવી છે ને, એટલે આપણે એ રીતનો જ રૂટ બનાવી છે કે સર્કલ વધારે આવે, ટર્નિંગ વધારે આવે. એનાથી છોકરાઓને તકલીફ ન પડે શીખવા વાળાને. આપણે સીધું જવાનું શીખવા ગઈ ને યાર. સિટીમાં સ્પીડ લિમિટ કેટલી રાખવાની? 40. બસ મોસ્ટ ઓફ 40 સુધી રાખવાની. વધારે બહુ નહીં આવવાની સ્પીડમાં. ફેરવતા રહ્યો, લાઈન મેન્ટેન કરો. બસ. ત્યારે કયો ગેર ચાલે છે? ત્રીજો ચોથો ગેર ચાલે છે. થોડીક રાઈટમાં રાખો. હોર્ન મારો બેન. હોર્ન મારો ફૂલ મારો હતી. હોર્ન નો મારો તો આવી જાય જોયા વગર. હોર્ન નો ઉપયોગ ખાસ કરવાનો. હવે આપણે આગળ સર્કલ આવે ને ત્યાંથી રાઈટ જવાનું. શું કરવું પડશે પેલા? તૈયારી. સેકન્ડ ગેર પેલા ધીમી કરવાની. ક્લચ દબી અને ધીમી કરતા જાવ. ગાડી 20 ની સ્પીડ લાવવાની. ઇન્ડિકેટર આપી દેવાનું રાઈટ. બસ જોઈ લેવાનું. જો ટ્રાફિક હોય તો પેલો ગેર કરવો પડે. આ બાજુ લાઈન ક્લિયર છે. આ બાજુ જોઈ લો, અહીંયા ક્લિયર છે, સામે ક્લિયર છે. એકવાર આખું સ્ટેરિંગ ફેરવી નાખો. બસ પકડી રાખો, સીધું કરો. બસ સરસ. કરો ત્રીજો ગેર. આપણે આ રોડ પૂરો થાય ને ત્યાંથી રાઈટ જવાનું. બસ જો અહીંયા ઢાળી છે ને વળાંકે છે. તો કયો ગેર રાખશું? ત્રીજો બીજો નહીં, અહીંયા પેલો ગેર આવશે. કેમ કે રનિંગ ટ્રાફિક હશે, ગાડીની સ્પીડ એકદમ ધીમી થઈ જશે. એટલે પેલો ગેર કરી નાખો. ઇન્ડિકેટર આપી દે. બસ કરો પેલો ગેર. ફેરવતા જાઓ. પછી એક્સેલેટર ન આપતા, ખાલી ક્લચ મૂકો. ફેરવો આખો એકવાર રાઈટ. આખું સ્ટેરિંગ ફેરવો એકવાર. બસ આ નજર કરી લેવાની. તો કરો સીધું. અને પહેલી લાઈનમાં સીધું કરવાનું, ડિવાઈડર વાળીમાં. બરાબર? ગાડી પહેલા આ લાઈનમાં આવવા દેવાની. કરો કરો સીધું. કરો સેકન્ડ. 10 પહોંચી જાય એટલે સેકન્ડ. ચોથો ગેર છે. બસ તો આપણે લેફ્ટ જવાનું થાય. આ ટર્નિંગમાં કયો ગેર રાખશું? બીજો ઓકે. તમારી ત્યાં ટર્ન મારી સીધી કરીને દેખાડો. ચાલો જોઈએ કેવું આવડે. સરસ, વેરી ગુડ. કદાચ ટ્રાફિક હોત તો પેલો ગેર કરી નાખવાનો. બરોબર? કોઈ સામું આવી જાય તો શું કરવાનું? પેલો ગેર કરી નાખવાનો. ચાલો ત્રીજો ગેર કરો. આપણે લેફ્ટ જવાનું. હવે આ ઢાળ ઉતરે છે ગાડી એટલે બ્રેક ઉપર કવર રાખવો જ પડશે. પગ એમને ચડશે ગાડી એક્સેલેટર વગર. અને સેકન્ડ ગેર કરી નાખો. આ નજર કરી લ્યો.
ચાલો આપણી સ્લાઇડમાં ટર્ન મારી અને આપણી સ્લાઇડમાં સીધી કરવાની. સરસ. આવા ટર્નિંગમાં બધી બાજુ નજર કરી લેવાની જ્યાં જ્યાંથી વાહન આવતા હોય, બરાબર. સાઈડ કાચમાં નજર કરતું રહેવાનું. હવે આપણે પાછા અહીંથી રાઈટ. ફેરવો ફેરવો આખું સ્ટેરિંગ, આખું ફેરવો. બસ પકડી રાખો, એમને પકડી રાખો, કરો સીધું. તો ધીમે ધીમે આવે. કરો ત્રીજો ગેર. કરો ત્રીજો. ઘણા સ્ટુડન્ટ એવું કહે કે ભાઈ બમ તો સામે જ છે, તો ત્રીજો ગેર ન કરી તો ન ચાલે, પણ ત્રીજો ગેર કરવો જ પડે, બરાબર. આટલો ગેપ હોય તો પણ. ચોથો ગેર છે, સેકન્ડ કરો. રાખો રાઈટ રાઈટ લાઈન મેન્ટેન કરો. કરો ત્રીજો. રાઈટ ઇન્ડિકેટર આપી દો. કરો સેકન્ડ ગેર. અહીંથી વાહન આવતા હશે લેફ્ટ થી, તો ધ્યાન રાખો, નજર કરી લ્યો. આનો અત્યારે કોઈ છે નહીં, એરો તમારી પાસે. કરો સીધું. કરો ત્રીજો. આને સ્પીડ બ્રેકર જો ઢાળ ચડતા હોય અને સ્પીડ બ્રેકર આવે તો શું કરવાનું? પહેલો ગેર નાખી દેવાનો. પેલો ગેર નાખી દેવાનો અને ક્લચ મૂકી દેવાનો. તપેલો નહીં રાખવાનો. તપેલો રાખો એટલે ગાડી પાછી પડતી જાય. એટલે એના ક્લચ મૂકી અને જરૂર પડે તો ધીમું ધીમું લીવર પણ આપવું પડે, બરાબર. ચડતા હોય ત્યારે. લેવલમાં હોય ત્યારે તો કાંઈ તકલીફ ન થાય. કરો ત્રીજો ગેર અને રાઈટ લાઈન મેન્ટેન કરતા રહે. તમને મેન્ટેન કરતા આવડી જાય ને એકવાર લાઈન, રાઈટ લાઈન, તો તમને ગમે એવું ટ્રાફિક હોય તો નડે નહીં. ટ્રાફિક કોને નડે? કે જેને પ્રોપર કઈ લાઈનમાં ચાલવું એ ખબર ન હોય તેને નડે, બરાબર. અત્યારે આપણે આ સર્કલ અહીંયાથી સીધું જવાનું. ચાલો સેકન્ડ કરો પહેલા. રાઈટ થી પેલા વાહન આવતા હશે ત્યાં નજર કરી લ્યો. જો કોઈ આવતું હોય તો પેલો કરો. પણ ચાલો અહીંયા ક્લિયર છે. લેફ્ટ થી આવતા હશે. લાઈન મેળો. બસ લેફ્ટમાં આવી ગયા આપણે. કરો સીધું. અત્યારે સવારનો સમય છે, આ 7:30 નો સમય છે, એટલે ટ્રાફિક બહુ ઓછું હોય. આના જ વસ્તુ ટ્રાફિકમાં અત્યારે આવો બપોરે તો તમારે પેલો ગેર કરવો પડે, બરાબર. અહીંયા પણ ઢાળ આવે છે, જો ઢાળ ઉતરવાનો હોત ને ધીમી કરતા જાઓ અને બીજો ગેર કરી દો. બસ બ્રેક ઉપર કવર રાખજો, લેફ્ટ રાખો થોડી. બસ આવા છે તમારી ત્યાં ટર્ન મારો. સીધું જાઓ. બસ મેઇન ગાડીનો ટર્ન લાગ્યા પછી તરત સીધી થઈ જાય પ્રોપર, તો સમજી લેવાનું કે ગાડી આવી ગઈ છે એમ. ચોથા દિવસ પ્રમાણે બહુ સારું કહેવાય. કરો ત્રીજો કે આપણે લેફ્ટ જવાનું છે. આ મેઇન રોડ આપણે કનેક્ટ થાય છે, બરાબર. અહીંથી
તો અત્યારે તો સવારનો સમય છે એટલે સેકન્ડમાં નીકળી જશે, પણ ટ્રાફિક હોય તો પહેલો ગેર કરી નાખવાનો. અને શરૂઆતમાં કોઈ ડાયરેક્ટ ઉપર નહીં ચડવાનું, પહેલા લેફ્ટ લાઈનમાં આવવાનું. ખાલી હોય તો જ પહેલામાં લેવાની. આવા દો લેફ્ટ લાઈન, બસ ફેરો આખો, બસ ક્લચ મૂકો અને સીધું કરો. અને કાચમાં જોઈ લો, કોઈ ન હોય રાઈટમાં તો લઈ લેવાની. હાલો, કોઈ લાગતો નથી. કરો 30 ગેર. કરો 4 ગેર. લેફ્ટ આવો. હવે કયો ગેર રાખશું? સેકન્ડ. ઘડીક સેકન્ડ કરી નાખો, ઊભી રહી જાય પછી ફેરો કરો. અત્યારે ગાડી હાલે છે માલવાથી. આપણે ઓફિસ આવી ગયા, ફેરો અમારી બાજુ જગ્યા હોય તો પાર્કિંગ કરશું. જગ્યા નથી ભાઈ. ચલો પેલો ગેર કરી નાખો, સીધું કરી નાખો. રાખો તમારી બાજુ, રાખો તમારી બાજુ, ફૂલ ટર્ન મારો, કરો સીધું. સ્ટેરિંગ સીધું છે કે નહીં કેમ ખબર પડશે? ગમે એક બાજુ ફૂલ ટર્ન મારી દો, ફૂલ ટર્ન. બસ આને 2 વાર નીચે લાવો, 1 અને 2. આ સ્ટેરિંગ સીધું જોઈએ, બરાબર. ન્યુટ્રલ કરો આને, હેન્ડ બ્રેક ચડાવો, બસ ગાડી બંધ કરી દે ચાવી.